વડોદરાના ઝડપથી વિકસતા ભાયલી વિસ્તારમાં ચાલી રહેલા 66 kV અંડરગ્રાઉન્ડ કેબલના કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અલ્ટ્રાટેક પાવર ટ્રાન્સ દ્વારા જીબી જેટકોના કામ દરમિયાન રોડની બાજુમાં ઊંડા ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષાના કોઈપણ પ્રકારના પૂરતા પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ભાયલી જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં જ્યાં દરરોજ હજારો વાહનો અને લોકોની અવરજવર રહે છે, ત્યાં 66 kV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની બાજુમાં ઊંડા ખાડાઓ ખોદવામાં આવ્યા છે, પરંતુ ત્યાં પૂરતા બેરિકેડ્સ, ચેતવણીના બોર્ડ, રિફ્લેક્ટર અથવા અન્ય કોઈ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી નથી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. મહત્વનું છે કે ભાયલી વિસ્તાર શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના નિયમોની અવગણના કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? હવે જોવાનું એ રહેશે કે જીબી જેટકો અને વડોદરા મહાનગરપાલિકા આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરે છે કે પછી આવી બેદરકારી યથાવત રહે છે.